દિયોદરમાં મતદાનને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ। વહેલી સવારથી જ મતદાન મથકોએ ભારે ભીડ। દિયોદરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ। 95 વર્ષીય વૃદ્ધ મહિલા મતદારે કર્યું મતદાન। દિવ્યાંગ વિજય સુતારે વ્હીલચેરમાં આવી કર્યું મતદાન। બે બનાસકાંઠા લોકસભા સંસદીય મતક્ષેત્રમાં દિયોદરમાં મતદાન માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। વહેલી સવારથી જ લોકોએ મતદાન માટે મતદાન મથક પર ભારે ભીડ જમાવી હતી। દિયોદર પ્રાથમિક શાળા નંબર 4 ખાતે બૂથ પર લોકોની લાઈન લાગી હતી। લોકોએ લાઈનમાં ઊભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। શાળા નંબર 4માં 2 બૂથ આવેલ હતા, જેમાંથી એક બૂથ મતદાન સખી મતદાન મથક જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મતદાનની તમામ કામગીરી બહેનો દ્વારા કરવામાં આવી હતી। સોનાબેન હીરાભાઈ સુથારે નામના ઉંમર વર્ષ 95 વૃદ્ધ મતદારે આટલી ઉંમરે પણ મતદાન માટે અદમ્ય ઉત્સાહ બતાવ્યો। તેમણે કહ્યું હતું કે હું ફરી હરી શકતી નથી, તોય મતદાન કરવા આવી છું, તો તમે મતદાન અવશ્ય કરજો તેમ કહી લોકોને મતદાન માટે અપીલ કરી હતી। દિવ્યાંગ વિજયભાઈ બાબુભાઈ સુથારે પણ મતદાન મથકે આવી મતદાન કર્યું। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે ખાસ વ્યવસ્થાના ભાગરૂપે વ્હીલચેર અને સહાયક સહિતની સુવિધા વ્યવસ્થા કરવામાં આવી છે। દિયોદર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। ઓકે, શું નામ છે બેન? નીતિબેન પ્રવીણભાઈ। બોલો, આજે શું કર્યું તમે? આજે મેં મારું ફર્સ્ટ વોટિંગ કર્યું છે। ભારતના નાગરિક હોવાથી દરેકે પોતાનો વોટ આપવો જરૂરી છે, મતદાન કરવું જરૂરી છે, અને હું ગૌરવ અનુભવું છું પહેલી વાર વોટિંગ કરીને।